Hi everyone. Good morning, good evening, good afternoon. How are you all? Better? Okay. So last lecture ની અંદર આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યો હતો. Now we move on to the chapter number 3. BCom semester 1, chapter number 3 and its question number 1. So unit number 3's name is price elasticity of demand and income elasticity of demand. There are two types of elasticity of demand are given in our chapter's name, that is price and other one is income. So for this chapter, question number 1 is, what do you mean by price elasticity of demand? Explain its type in brief. And in or, what do you mean by price elasticity of demand? Discuss the factors affecting price elasticity of demand. So question number 1 માં આપણને કીધું છે કે price elasticity of demand એટલે શું, એના જે જુદા ટાઈપ્સ છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. અને એની ઓરમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં આપણને કીધું છે what do you mean by the price elasticity of demand એટલે કે price elasticity of demand એટલે શું. ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇટ એટલે કે એને અસર કરતા પરિબળો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. ઓકે. So first of all, in introduction portion, the law of demand shows the relationship between the price and the demand. આપણને ખબર છે કે જે ડિમાન્ડનો નિયમ છે એટલે કે માંગનો નિયમ છે તે આપણને કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જ્યારે elasticity shows the relationship between change in the price of the commodity and demand of good. જ્યારે elasticity આપણને દર્શાવે છે કે કોઈ વસ્તુની પ્રાઇસની અંદર જેટલો પણ વધારો કે ઘટાડો કરવામાં આવે છે તો એના સામે જે વસ્તુ છે એની ડિમાન્ડમાં શું વધારો ને ઘટાડો થાય છે. ઇટ ઇન્ડિકેટ્સ ધ રેશિયો ઓફ ધ ચેન્જીસ ઇન ડિમાન્ડ. તે આપણને શું દર્શાવે છે? રેશિયો દર્શાવે છે કે માંગમાં કેટલો વધારો અથવા તો ઘટાડો થયેલો છે. કર્વ એટલે કે ડિમાન્ડ કર્વમાં પણ આપણને ચેન્જીસ જોવા મળે છે ડ્યુ ટુ ચેન્જ ઇન ધ પ્રાઇસ. એના માટે રીઝન શું કીધું છે કે પ્રાઇસમાં વધારો કાં તો ઘટાડો થયો હશે, એના પરિણામ સ્વરૂપે એની માંગમાં પણ વધારો અથવા તો ઘટાડો થયેલો છે. ઓકે. સો આટલું આવશે ઇન ઇન્ટ્રોડક્શન પોર્શન. Then meaning of elasticity of demand. If other factors remain constant એટલે કે બજારમાં જેટલા પણ ફેક્ટર્સ છે એ બધા કેવા છે? કોન્સ્ટન્ટ છે. Due to change in the price, the changes take place in demand. એટલે કે જે પ્રાઇસ છે એમાં થોડો ઘણો વધારો અથવા તો ઘટાડો થયેલો છે અને એના અનુરૂપ શું થયેલું છે? ધ ચેન્જીસ ટેક પ્લેસ ઇન ધ ડિમાન્ડ. એની વસ્તુની માંગમાં પણ શું થાય છે? વધારો અથવા તો ઘટાડો થાય છે. ધ રેશિયો ઓર ધ મેજરમેન્ટ એટલે કે જે રેશિયો છે તે અથવા તો તેનું માપ, ઓર ધ ચેન્જ ઇન ધ ડિમાન્ડ અથવા તો ચેન્જ ઇન ધ ડિમાન્ડ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એને આપણે શું કહીશું? ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીશું. ઓકે. એના પછી આપણને આપેલું છે ઇક્વેશન. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ ડિમાન્ડ ઓફ એક્સ. તો અહીંયા આપણને ફોર્મ્યુલા આપેલી છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઓફ એક્સ શોધવા માટે. પર્સન્ટેજ ચેન્જ ઇન ધ ડિમાન્ડ ઓફ એક્સ એટલે કે એક્સ વસ્તુની જે ડિમાન્ડ છે એમાં જે ચેન્જ આવેલો છે તેની ટકાવારી ડિવાઈડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન ધ પ્રાઇસ ઓફ એક્સ એટલે કે એક્સ વસ્તુની જે કિંમત છે એમાં જે ચેન્જ આવેલો છે એનો ટકાવારી ફેરફાર. એને શોર્ટમાં આપણે કહી શકીએ છીએ પી ડેલ્ટા ક્યુ, જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ. પી સ્ટેન્ડ ફોર પ્રાઇસ, ક્યુ સ્ટેન્ડ ફોર ડિમાન્ડ એન્ડ ડેલ્ટા સ્ટેન્ડ ફોર ચેન્જીસ. ઓકે. To explain the meaning of elasticity of demand, various economists have given the following definition. હવે આ જે elasticity of demand છે એને સમજાવવા માટે જુદા જુદા ઇકોનોમિસ્ટ લોકોએ શું કરેલું છે? આપણને જુદી જુદી ડેફિનેશન્સ પણ આપેલી છે. તો એના માટે આપણને બે જુદા જુદા વ્યક્તિની ડેફિનેશન આપવામાં આવેલી છે. અકોર્ડિંગ ટુ પ્રોફેસર બેનહામ. પ્રોફેસર બેનહામ શું કહે છે? ધ ઇફેક્ટ ઓફ ક્વોલિટી ઓફ કમોડિટી the effect on quantity of commodity by the changes in the price of the commodity is elasticity of demand. અહીંયા આપણને કીધું છે કે જે તે વસ્તુ છે એની કિંમતમાં જે પણ સુધારો વધારો કરવામાં આવે છે એટલે કે વધારો અથવા તો ઘટાડો કરવામાં આવે છે એના કારણે એની જે ડિમાન્ડેડ ક્વોન્ટિટી છે એના ઉપર જે તે અસર થાય છે
તેને આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીશું. એટલે કે જે ઇફેક્ટ છે તે પોઝિટિવ પણ હોઈ શકે છે અથવા તો નેગેટિવ પણ હોઈ શકે છે. એના પછી સેકન્ડ નંબરમાં કીધું છે અકોર્ડિંગ ટુ પ્રોફેસર માર્શલ the degree of elasticity of demand depends upon the extent of rise in demand because of the fall in the price. એટલે અહીંયા આપણને ડિગ્રી બતાવે છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની કે શું થઈ રહ્યું છે એની અંદર નોર્મલી ફોલ ઇન ધ પ્રાઇસ એટલે કે જે પ્રાઇસ છે એમાં ઘટાડો થયેલો છે તેના કારણે શું થાય છે ડિમાન્ડમાં વધારો થયેલો છે એન્ડ અપોન ધ એક્સટેન્ટ ઓફ ફોલ ઇન ધ ડિમાન્ડ બિકોઝ ઓફ રાઇઝ ઇન ધ પ્રાઇસ. અને બીજું આપણને કીધું છે કે જે ડિમાન્ડ છે એમાં ઘટાડો થયેલો છે અને એનું કારણ આપણને બતાવેલું છે કે કિંમતમાં શું થયેલો છે વધારો થયેલો છે. ઓકે, પછી નીચે આપણને ડેફિનેશન જે તમે અગાઉથી જોઈ ચૂકેલા છો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ proportionate change in the demand of x. અહીંયા આપણે ખાસ શબ્દનો યાદ રાખવાનો છે proportionate change એટલે કે જે વસ્તુ છે x એની ડિમાન્ડમાં proportionate changes આવે છે ડિવાઈડ બાય proportionate change in the price of x. એના આપણે ભાગાકાર કરવાનું છે x વસ્તુની પ્રાઇસની અંદર જે proportionate change આવે છે તેના દ્વારા. એક એક્ઝામ્પલ પણ આપેલું છે સપોઝ ધ ડિમાન્ડ ફોર કમોડિટી x ઇન્ક્રીઝ બાય 6% ડ્યુ ટુ પ્રાઇસ ડિક્રીઝ ઓફ 2%. એટલે કે એક્સ નામની જે વસ્તુ છે એની કિંમતમાં 2% ઘટાડો થયો છે અને એના પરિણામ સ્વરૂપે એની ડિમાન્ડમાં 6% જેટલો વધારો થયેલો છે. સો અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા એક્સ ઇઝ ઇક્વલ ટુ +6% ડિવાઈડ બાય -2% અને આપણો આન્સર આવશે 3. ઓકે, સો આ જે ફોર્મ્યુલાઓ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બાય ચાન્સ MCQsની અંદર આવી શકે છે. એના પછી આપણને આપેલું છે ટાઈપ્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તેમાં આપણને જુદા જુદા ટાઈપ્સ કીધા છે ટાઈપ્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એમાં નંબર 1 છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ સિગ્મા પી ગ્રેટર ધેન 1. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડની અંદર સિગ્મા પી એ કેવું હશે 1 કરતાં વધારે હશે. એના પછી આપણને આપેલું છે નંબર 2 યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ 1. ધ નંબર 3 આપેલું છે આપણને રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ સિગ્મા પી લેસ ધેન 1. ધ નંબર 4 છે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ 0. અને લાસ્ટમાં નંબર 5 આપેલું છે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. એટલે આપણે ટાઈપ્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો ક્વેશ્ચન પૂછેલો હોય તો ટોટલ 5 ટાઈપ્સ છે. એમાં નંબર 1 છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ, નંબર 2 યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ, નંબર 3 રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, નંબર 4 પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ અને નંબર 5 છે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. હવે આ જે અલગ અલગ આપણને ડિમાન્ડના ટાઈપ્સ આપેલા છે એના માટે નીચે જે તમને સિગ્મા પી કરીને આપેલું છે અને એના આગળ પાછળ તમને સિમ્બોલ્સ જોવા મળે છે જ્યાં તમને નંબર 1માં જોવા મળે છે કે જ્યારે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ હોય ત્યારે સિગ્મા પી હંમેશા કેવું હશે 1 કરતાં મોટો હશે. યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડની અંદર સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ આપણને 1 જોવા મળશે. જો રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ હશે તો સિગ્મા પી એ 1 કરતાં નાનો હશે. પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડની અંદર સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય છે અને પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડની અંદર સિગ્મા પી એ અનંત થઈ જાય છે એટલે કે ઇન્ફિનિટ થઈ જાય છે. ઓકે, સો આ 5 ટાઈપને આપણે થોડા બ્રીફમાં એક્ઝામ્પલ સાથે અને ગ્રાફ સાથે સમજીશું. એક્ઝામ્પલ આપેલો છે વેન ધ પ્રાઇસ ઓફ કમોડિટી એક્સ કોના માટે છે એ આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણને આપેલું છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ સિગ્મા પી ગ્રેટર ધેન 1. તો એમાં કીધું છે વેન ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન પર્સન્ટેજ ચેન્જ ઇન ધ પ્રાઇસ દેન સચ ડિમાન્ડ ઇઝ કોલ્ડ રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ. એટલે અહીંયા આપણે ખાસ વસ્તુનું યાદ શું રાખવાનું છે કે પર્સન્ટેજ ચેન્જ ઇન ધ ડિમાન્ડ ઇઝ ગ્રેટર એટલે કે જે ડિમાન્ડમાં ચેન્જ આવે છે તે કેવો છે વધારે છે કોના કરતાં પ્રાઇસ કરતાં, ત્યારે એવા ડિમાન્ડને આપણે શું કહીશું રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ કહીશું.
ઇટ્સ વેલ્યુ વુડ બી ગ્રેટર દેન 1 અને એનો આન્સર આપણને 1 કરતાં મોટો જોવા મળશે. એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે. When the price of commodity X is ₹40 and demand is ₹100, if the price increases to ₹30, the demand increases 150 unit. Find the elasticity of demand. તો અહીંયા આપણને કીધું છે કે પહેલાં ₹40 હતી ત્યારે એની ડિમાન્ડ 100 હતી, પછી જ્યારે પ્રાઇસ 30 થઈ છે ત્યારે ડિમાન્ડ એની વધીને 150 થઈ છે. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શોધો. તો એઝ પર ધ ફોર્મ્યુલા P delta Q divided by Q delta P is equal to +50% minus 20% is equal to 2, જે 1 કરતાં આપણને મોટો જોવા મળે છે. ઓકે, જો આપણે એનો ગ્રાફ ડ્રો કરીશું તો નીચે મુજબનો આપણને ગ્રાફ પણ જોવા મળશે. અહીંયા એક્સ એક્સિસ ઉપર આપણને આપેલું છે ડિમાન્ડ ફોર ધ કમોડિટી એક્સ, વાય એક્સિસ ઉપર આપેલું છે પ્રાઇસ ઓફ ધ કમોડિટી એક્સ. ઓકે, સો ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ કે જે 25% ડિક્રીઝ છે એના કારણે શું થઈ રહ્યું છે, 50% ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. આ કઈ વસ્તુમાં કહી શકાય, રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડની અંદર કહી શકાય છે. આ ગ્રાફ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 25% ડિક્રીઝ અને ઇન્ક્રીઝ કેટલું થાય છે, 50%, એટલે કે ઓલમોસ્ટ ડબલ ઇન્ક્રીઝ થતું જોવા મળે છે. ઓકે, જનરલી ધ ડિમાન્ડ ફોર લક્ઝરિયસ ગુડ ઇઝ ઇલાસ્ટિક. સામાન્ય રીતે જે લક્ઝરિયસ ગુડ્સ હોય છે એમની ડિમાન્ડ કેવી હોય છે, ઇલાસ્ટિક હોય છે. ફોર એક્ઝામ્પલ ડિમાન્ડ ફોર ધ કાર. ઓકે, એના પછી આગળ જોઈએ. નંબર 2 આપણને આપેલું છે યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ સિગ્મા પી ગ્રેટર દેન 1. તો વેન ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ ડિમાન્ડ ઇઝ પ્રપોર્શનેટ ટુ ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ પ્રાઇસ. એટલે કે જે વસ્તુ છે એની અંદર ડિમાન્ડમાં જેટલો વધારો અથવા તો ઘટાડો થાય છે એટલો જ વધારો અથવા તો ઘટાડો એની પ્રાઇઝમાં થયેલો હોય, બરાબર, ત્યારે આપણે તેને શું કહીશું, યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ કહીશું. ઇટ્સ વેલ્યુ વુડ બી એક્ઝેક્ટ 1. ત્યારે આપણને એની વેલ્યુ કેટલી જોવા મળે છે, 1 જોવા મળે છે. ઓકે, સપોઝ દેર ઇઝ અ ડિમાન્ડ ઓફ 100 યુનિટ ઓફ એક્સ કમોડિટી. હવે ધારી લો આપણને કીધું છે કે કોઈ એક્સ નામની કમોડિટી છે, એની 100 ડિમાન્ડેડ છે યુનિટના, અને પ્રાઇસ આપી છે આપણને ₹40. હવે પ્રાઇસ એમાં ઘટાડો થઈને ₹20 કરવામાં આવે છે, એટલે ડિમાન્ડ એમાં વધીને કેટલી થાય છે, 150 થાય છે. તો એની ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શોધો. તો અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા પી ડેલ્ટા ક્યુ અને છેદમાં ક્યુ ડેલ્ટા પી. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આગળ પણ તમે જોયું હતું ત્યાં નીચે તમને ઓ વંચાશે, પણ એકચ્યુઅલી એટલે ઓ નથી, ત્યાં આપણે ક્યુ લખવાનો છે. ઓકે, સો પી ડેલ્ટા ક્યુ ડિવાઈડ બાય ક્યુ ડેલ્ટા પી. સો આપણને ઇન્ક્રીઝ જોવા મળે છે 50% ઉપર, અને નીચે આપણને કેટલું જોવા મળે છે, 50% માઇનસ. સો આન્સર વિલ બી 1. આપણને ગ્રાફ પણ આપેલો છે. ઓન એક્સ એક્સિસ ક્વોન્ટિટી ઓફ કમોડિટી એક્સ આપેલું છે અને ઓન વાય એક્સિસ પ્રાઇસ ઓફ ધ કમોડિટી એક્સ આપેલું છે. તો આપણે ક્લિયરલી ગ્રાફ ઉપર જોઈ શકીએ છીએ શું થઈ રહ્યું છે આની અંદર, 50% ડિક્રીઝ અને અહીંયા 50% ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. ધ પ્રાઇસ ઓફ ડિમાન્ડ ચેન્જીસ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન બાય ધ સેમ અમાઉન્ટ. આપણને ક્લિયરલી જોવા મળે છે કે અહીંયા 50% ઘટાડો થયેલો છે, તો અહીંયા 50% વધારો થયેલો જોવા મળે છે. ઓકે, દેન આફ્ટર નંબર 3 આપણને આપેલું છે રિલેટિવલી ઇનએલાસ્ટિક ડિમાન્ડ. When the percentage change in the demand is proportionately lesser than the percentage change in the price, then demand is called relatively inelastic. અહીંયા આપણને ખાસ કીધું છે કે પર્સન્ટેજ ચેન્જ ઇન ધ ડિમાન્ડ, એટલે કે જે ડિમાન્ડમાં પર્સન્ટેજ ચેન્જ છે એ કેવું છે, પ્રોપોર્શનેટલી લેસર, એ કેવું છે, ઓછો છે, દેન ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ પ્રાઇસ, જ્યારે પ્રાઇઝમાં જે ચેન્જ થાય છે એ વધારે છે, then demand is called relatively inelastic demand. ત્યારે આપણે એને શું કહીશું, રિલેટિવલી ઇનએલાસ્ટિક ડિમાન્ડ કહીશું. ઇટ્સ વેલ્યુ વુડ બી લેસ દેન 1 અને એનો આન્સર આપણને કેવો જોવા મળશે, 1 કરતાં નાનો જોવા મળશે. ફોર એક્ઝામ્પલ સપોઝ કમોડિટી એક્સ ઇઝ ડિમાન્ડેડ 100 યુનિટ એઝ ₹40, એટલે કે ₹40 કોઈ વસ્તુના આપણને 100 યુનિટની ડિમાન્ડ જોવા મળે છે. પછી શું થાય છે, એની પ્રાઇસ ઘટીને ₹20 થાય છે, ત્યારે એની ડિમાન્ડ કેટલા પહોંચે છે, 125 પહોંચે છે. તો find out the elasticity. તો same as further we have done P delta Q
છેદમાં ક્યુ ડેલ્ટા પી. ફરી એકવાર તમને કહી દઉં કે નીચે ઓ લખેલો નથી, તે શું છે? ક્યુ છે. ઓકે, સો આપણે ફોર્મ્યુલા અકોર્ડિંગ જઈશું તો આપણને શું જોવા મળે છે પર્સન્ટેજ ચેન્જની અંદર? તો આપણને પી ડેલ્ટા ક્યુ બરાબર +25% જોવા મળે છે, જ્યારે ક્યુ ડેલ્ટા પી બરાબર -50% જોવા મળે છે. તો આમ જ્યારે આપણે છેદ ઉડાડીશું તો આપણને 1/2 એટલે કે 1/2 એટલે કે 0.5 જેટલો ચેન્જ જોવા મળે છે, જે 1 કરતાં નાનો છે તેમ આપણે કહી શકીએ છીએ. સો અહીંયા માટે આપણને ગ્રાફ આપેલો છે ઓન એક્સ એક્સિસ, આપણે આગળ જોઈએ એવી રીતે ક્વોન્ટિટી ઓફ કમોડિટી એક્સ આપેલું છે, ઓન વાય એક્સિસ પ્રાઇસ ઓફ ધ કમોડિટી આપેલું છે. તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે અહીંયા ઘટાડો છે એ કેટલો છે? 50% છે, જ્યારે આ સાઈડ વધારો કેટલો છે? ફક્ત 25%. એટલે કે જે ઘટાડો છે એ કેવો છે? વધારાની અંદર ફક્ત 50% છે. એટલે કે 50% ઘટાડો થવા છતાં પણ એની ડિમાન્ડમાં વધારો કેટલો થયો છે? ફક્ત 25% થયેલો છે. ઓકે, એનું એક્ઝામ્પલ આપણને આપેલું છે ડિમાન્ડ ફોર ગ્રેન્સ. ઓકે, એના પછી આપણને કીધું છે પરફેક્ટલી ઇનએલાસ્ટિક ડિમાન્ડ. હવે પરફેક્ટલી ઇનએલાસ્ટિક ડિમાન્ડમાં સિગ્મા પી હંમેશા કેવું થઈ જાય છે? =0 થઈ જાય છે. તો વેન દેર ઇઝ અ ચેન્જ ઇન ધ પ્રાઇસ ઓફ ધ કમોડિટી, એટલે કે પ્રાઇસ ઓફ ધ કમોડિટીમાં ચેન્જ થાય છે, બટ દેર ઇઝ નો ચેન્જ ઇન ધ ડિમાન્ડ, પરંતુ એની ડિમાન્ડમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો થતો નથી. અને જો આપણે ઇક્વેશનના અકોર્ડિંગ જઈએ તો ધ આન્સર વુડ બી 0, અને આન્સર આપણને 0 મળે છે. સચ ડિમાન્ડ ઇઝ કોલ્ડ પરફેક્ટલી ઇનએલાસ્ટિક ડિમાન્ડ. ત્યારે આપણે એને શું કહીશું? પરફેક્ટલી ઇનએલાસ્ટિક ડિમાન્ડ કહીશું, ઓર 0 ઇલાસ્ટિસિટી આપણે કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ કમોડિટી એક્સ ઇઝ ડિમાન્ડેડ 100 યુનિટ એટ ₹40, એટલે કે 40 રૂપિયાએ કોઈ વસ્તુની ડિમાન્ડ 100 યુનિટની છે, બટ ઇટ્સ પ્રાઇસ ઇઝ રિડ્યુસ ટુ ₹30, પરંતુ એની કિંમતમાં ઘટીને 30 રૂપિયા કરવામાં આવે છે, છતાં પણ એની ડિમાન્ડ કેટલી રહે છે? 100ની 100 યુનિટ રહે છે. તો ફાઇન્ડ આઉટ ધ ઇલાસ્ટિસિટી ઓફ ધ કમોડિટી એક્સ. તો આપણને ફરીથી ફોર્મ્યુલાના અકોર્ડિંગ જઈશું તો પી ડેલ્ટા ક્યુ ડિવાઇડ બાય ક્યુ ડેલ્ટા પી. તો અહીંયા આપણને પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ કેટલું જોવા મળે છે? 0, કારણ કે પહેલાં પણ 100 યુનિટ હતી અને હવે પણ કેટલી છે? 100 યુનિટ છે. અને ડિવાઈડ બાય ક્યુ ડેલ્ટા પીની અમાઉન્ટ આપણને ક્લિયરલી જોવા મળે છે કે 25% જેટલો ચેન્જ છે. તો આપણને ખબર છે કોઈ પણ વસ્તુને 0 વડે ભાગાકાર કરવામાં જઈએ તો આપણને આન્સર કેવો મળશે? 0 મળશે. ઓકે, એના માટેનો આપણને ગ્રાફ આપેલો છે ફરી એકવાર. ઓન એક્સ એક્સિસ ડિમાન્ડ ઓફ કમોડિટી એક્સ, ઓન એક્સ એક્સિસ, પછી વાય એક્સિસ આપ્યું છે પ્રાઇસ ઓફ ધ કમોડિટી એક્સ. તો ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ કે આમાં ઘટાડો કેટલો થયો? 25%, પરંતુ અહીંયા વધારો થવો જોઈતો હતો, જે કોઈ પણ જાતનો વધારો આપણને જોવા મળતો નથી. જે ડી રેખા છે એ જેવી હતી એવી ને એવી છે. ઓકે, સો આપણે કહી શકીએ છીએ કે આ જે ડિમાન્ડ છે કેવી છે? પરફેક્ટલી ઇનએલાસ્ટિક ડિમાન્ડ છે. ઓકે, ધ ડિમાન્ડ ફોર સચ કમોડિટી આર perfectly inelastic and the demand curve is parallel to y axis. અને આપણને કેવો જોવા મળે છે? parallel to y axis, એટલે કે y axis ને સમાંતર આપણને જોવા મળે છે. ઓકે, એના પછી આપ્યું છે આપણને પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટ. હવે આ જે સિમ્બોલ છે એને શું કહેવાય છે? ઇન્ફિનિટ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. વેન the consumer is ready to buy certain commodity at a particular price, but there is a little increase in the price and he is not willing to buy any commodity at all, it is called perfectly inelastic demand. જ્યારે કોઈ વસ્તુ માર્કેટમાં વેચાતી હોય ત્યારે ગ્રાહક એની અમુક કિંમત ઉપર વસ્તુ ખરીદવા માટે તૈયાર છે, પરંતુ એ વસ્તુની કિંમતમાં થોડો પણ વધારો કરવામાં આવે તો ગ્રાહક શું કરે છે? તે વસ્તુ લેવાની બંધ કરી નાખે છે. એટલે શું લખ્યું છે અહીંયા? he is not willing to buy any commodity, એટલે કે એ કોઈ પણ યુનિટ એનો પરચેસ કરવાનું પસંદ કરતો નથી. તો આવા પ્રકારની ડિમાન્ડને શું કહીશું આપણે? પરફેક્ટલી ઇનએલાસ્ટિક ડિમાન્ડ કહીશું. ઓકે, ધ ડિમાન્ડ કર્વ ઓફ સચ કમોડિટી ઇઝ પેરેલલ ટુ ધ હોરિઝોન્ટલ બેઝલાઇન. અને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ હોય ત્યારે કર્વ હંમેશા કેવો હોય છે? પેરેલલ ટુ હોરિઝોન્ટલ બેઝલાઇન, એટલે કે જે એક્સ અક્ષ હોય છે એને સમાંતર જોવા મળે છે. સપોઝ 1% ડિક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ ધ કમોડિટી એક્સ ઇન્ક્રીઝિસ ધ ડિમાન્ડ
બાય એ. અહીંયા એ નથી, અહીંયા ઇન્ફિનિટ જ છે, એ આપણે ખાસ ધ્યાન આપવાનું છે. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા ક્યુ ડિવાઇડ બાય ક્યુ ડેલ્ટા પી. જ્યાં આપણને ઉપર જોવા મળે છે કે એ લખ્યો છે એ આલ્ફા છે, અહીંયા પણ શું છે, આલ્ફા છે. ઓકે, સો આલ્ફા ડિવાઇડ બાય 1% અને આપણને આન્સર કેવો મળે છે, ઇન્ફિનિટ મળે છે. આઠડો છે એને આડો કરી નાખશો તો એ આપણે શું વાંચી શકીએ છીએ, ઇન્ફિનિટ વાંચી શકીએ છીએ. ઓકે, ઇન્ફિનિટ એટલે કે અનંત એવું વાંચી શકાય છે. એનો ગ્રાફ આપણને ક્લિયરલી જોવા મળે છે કે શું થઈ રહ્યું છે. જેમ આપણને ઉપર કીધું હતું પેરેલલ ટુ હોરિઝોન્ટલ બેઝ લાઇન, એવી રીતે અહીંયા આપણને શું જોવા મળે છે, હોરિઝોન્ટલ ટુ બેઝ લાઇન એક્સ એક્સિસને સમાંતર જોવા મળે છે. ઓકે, જનરલી ઇટ ઇઝ નોટ પોસિબલ, એટલે ખરેખરમાં જ્યારે જોવા જઈએ તો આ વસ્તુ કેવી છે, નોટ પોસિબલ ઇન ધ રિયલ વર્લ્ડ, એટલે કે ખરેખરના જગતમાં આ વસ્તુ શક્ય નથી. ઇટ ઇઝ યુઝફુલ ટુ એક્સપ્લેન, એ ફક્ત શું કરે છે, યુઝફુલ થાય છે એક્સપ્લેન કરવા માટે. ધ સિચ્યુએશન ઓફ પરફેક્ટ કોમ્પિટિશન, જે શું બતાવે આપણને, પરફેક્ટ કોમ્પિટિશનની સિચ્યુએશન બતાવે છે ઇન ઇકોનોમિક્સ. ઓકે, એના પછી આપણને ક્વેશ્ચનમાં કીધું તેવી રીતે ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો અહીંયા આપણને 3 જુદા જુદા ફેક્ટર્સ અફેક્ટિંગ આપેલા છે. તો ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. The factors affecting the elasticity of demand can be classified into 3 division. 3 ડિવિઝનમાં આપણે એને વહેંચી શકીએ છીએ. The nature of goods, time factor and element of time. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું ધ નેચર ઓફ ગુડ, એટલે કે નેચર એટલે કે સ્વભાવ થાય છે, પણ અહીંયા આપણને કીધું છે વસ્તુનો પ્રકાર. તો એમાં આપણને કીધા છે પ્રાઇમરી ઓર ઇસેન્શિયલ કમોડિટી, એટલે કે મૂળભૂત અથવા તો જરૂરિયાતની વસ્તુઓ. ધ થિંગ્સ લાઇક ગ્રેન, ક્લોથ, સોલ્ટ એક્સેટ્રા આર પ્રાઇમરી કમોડિટીઝ. આપણને કીધું છે કે જે અનાજ છે, કપડાં છે અને મીઠું છે, આ કેવી વસ્તુ કહેવામાં આવે છે, પ્રાઇમરી કમોડિટી કહેવામાં આવે છે, કે જેના વગર આપણે ચલાવી શકતા નથી. એન્ડ ધેર ડિમાન્ડ ઇઝ યુઝ્યુઅલી ઇનઇલાસ્ટિક, અને એમની ડિમાન્ડ કેવી હોય છે, ઇનઇલાસ્ટિક હોય છે. દે આર ઇસેન્શિયલ ફોર લાઈફ, તે જીવન જરૂરિયાત માટે જરૂરી છે. સો ઇવન ઇફ ધેર પ્રાઇસ ચેન્જીસ, તો એની ભવિષ્યમાં પ્રાઇસમાં વધારો થાય છે તો પણ દેર ઇઝ નોટ મચ ચેન્જ ઇન ધ ડિમાન્ડ, એની ડિમાન્ડમાં ચેન્જીસ આપણને જલ્દી જોવા મળતા નથી. ઓકે, એવી જ રીતે આપણને કીધું છે લક્ઝરિયસ ગુડ, એટલે કે જે આપણે શો ઓફ કરવા માટે, દેખાડવા માટે અથવા તો પોતાના આનંદ માટે જે વસ્તુઓ લઈએ છીએ તેને શું કહેવામાં આવે છે, લક્ઝરી ગુડ્સ. લક્ઝરી ગુડ્સ લાઇક ફેન, રેડિયો, ટીવી, એસી એક્સેટ્રા આર યુઝ્યુઅલી ડિમાન્ડ ઇલાસ્ટિક. આ બધી વસ્તુઓની ડિમાન્ડ કેવી હોય છે, ઇલાસ્ટિક હોય છે. સચ થિંગ્સ આર નોટ ઇનએવિટેબલ, એટલે કે આવા પ્રકારની વસ્તુ કેવી હોય છે, ઇનએવિટેબલ, એટલે કે એમના વગર ચલાવી શકાય તેવું હોય છે. એવું જરૂરી નથી કે તમારા ઘરની અંદર એસી હોવી જ જોઈએ, એસી ના હોય તો પણ માણસ જીવિત રહી શકે છે, ટીવી ના હોય તો પણ માણસ જીવિત રહી શકે છે. પરંતુ જ્યારે આપણે ઉપર જોયું તો પ્રાઇમરી ઇસેન્શિયલ કમોડિટી, તો એ વસ્તુઓ વગર આપણે જલ્દી લાંબો સમય માટે પોતાનું જીવન ખુશીથી જીવી શકતા નથી. ઓકે, સો આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. પીપલ કેન લીવ વિદાઉટ ધેમ, એટલે કે લક્ઝરિયસ ગુડ ના હોય તો પણ માણસ જીવી શકે છે. એના પછી આપ્યું છે પ્રાયોરિટી ઓફ ધ કસ્ટમર પ્લેસ ઇન ધ કન્ઝ્યુમર્સ બજેટ, એટલે કે આપણને જે કન્ઝ્યુમર્સનું બજેટ છે એમાં એની પ્રાયોરિટી શું છે, એટલે કે જે એનું બજેટ છે એમાં વસ્તુની કઈ જગ્યાએ પ્રાયોરિટી છે તે આપણને કીધું છે. ધ ટ્રિવિયલ ઓર્ડિનરી થિંગ્સ લાઇક નીડલ, સોલ્ટ, પોસ્ટકાર્ડ, પિન એક્સેટ્રા આર ચીપ. આપણને અમુક વસ્તુ કીધી છે, જેમ કે સોય આપેલી છે, મીઠું છે, પોસ્ટકાર્ડ છે અને જે નાનકડી પિન હોય છે. તો આ બધી વસ્તુઓ કેવી હોય છે, સસ્તી હોય છે. એન્ડ દે આર ડિમાન્ડ ઇનઇલાસ્ટિક, અને આમની ડિમાન્ડ કેવી હોય છે, ઇનઇલાસ્ટિક, એટલે કે આ વસ્તુ જો ખોવાઈ જાય અથવા તો તમે પરચેસ કરી હોય અને ખોવાઈ જાય તો પણ તમને વધારે પડતો એની અસર થતી નથી. ધ બજેટ ટુ બી સ્પેન્ડ ઓન સચ થિંગ ઇઝ નેગ્લિબલ, અને આવા પ્રકારની વસ્તુ પરચેસ કરવા માટે તમારા બજેટ ઉપર વધારે પડતું અસર પણ થતું નથી. એન્ડ સો ચેન્જીસ ઇન ધેર પ્રાઇસ ડીડ નોટ, અહીંયા ડી નોટ નથી, એ ડીડ નોટ અફેક્ટ ધ ડિમાન્ડ ઓફ મચ, આના કારણે ડિમાન્ડ ઉપર વધારે પડતી અસર થતી નથી. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી આપણને કીધું છે વેરી પ્રિશિયસ એન્ડ કોસ્ટલી થિંગ. ઉપર આપણે પોઈન્ટ જોઈએ તો લક્ઝરિયસ ગુડ, એના જેવી રીતે આની અંદર પણ કીધું છે વેરી પ્રિશિયસ અને કોસ્ટલી થિંગ, વધારે કિંમતી અને મોંઘી વસ્તુઓ. થિંગ્સ લાઇક પ્રિશિયસ સ્ટોન્સ, બ્રેકેટમાં આપ્યું છે આપણને ડાયમંડ, પર્લ્સ,
વિડીયો એક્સેટ્રા આર ક્વાઇટ કોસ્ટલી, એટલે કે જે સોના ચાંદીના ઘરેણાં છે, ડાયમંડ છે, હીરા જવેરાત છે, આ બધા વસ્તુઓ કેવા હોય છે? મોંઘા હોય છે. દે આર જનરલી ડિમાન્ડ ઇલાસ્ટિક, આ વસ્તુ કેવી હોય છે? ડિમાન્ડ ઇલાસ્ટિક હોય છે. ઇટ જનરલી બોટ બાય ધ રીચ પીપલ, હવે આવા પ્રકારની વસ્તુઓ સામાન્ય રીતે પૈસાદાર વ્યક્તિઓ જ ખરીદતા હોય છે. ઓકે, એના પછી સબસ્ટિટ્યૂટ ગુડ. સબસ્ટિટ્યૂટ એટલે કે તમે ક્રિકેટ જોતા હશો તો એની અંદર સબસ્ટિટ્યૂટ પ્લેયર ઘણી વખતે રમવા આવતો હોય છે. સબસ્ટિટ્યૂટનો મતલબ છે કે વધારાનો, એટલે કે એ વ્યક્તિ ક્રિકેટર જ હોય છે પરંતુ વધારાનો જો કોઈ વ્યક્તિ ઇન્જર્ડ થઈ જાય છે તો એની જગ્યાએ ફિલ્ડિંગ કરવા માટે ગ્રાઉન્ડ ઉપર આવતો હોય છે. એવી જ રીતે શું હોય છે? ગુડ્સ, એ પણ કેવા? સબસ્ટિટ્યૂટ, એટલે કે કોઈ તમને મુખ્ય વસ્તુ લેવી હોય પણ એ વસ્તુ અવેલેબલ ના હોય તો તમે એના વગર બીજી કોઈ વસ્તુથી ચલાવી લો છો તો એવી વસ્તુને આપણે શું કહીશું? સબસ્ટિટ્યૂટ ગુડ કહીશું. ઇફ ધ નિયરેસ્ટ સબસ્ટિટ્યૂટ ઓફ ધ કમોડિટી ઇઝ અવેલેબલ, એટલે કે કોઈ કમોડિટીનો નજીકનો સબસ્ટિટ્યૂટ અવેલેબલ હોય તો ઇટ્સ ડિમાન્ડ ઇઝ ઇલાસ્ટિક, તો એ વસ્તુની ડિમાન્ડ કેવી હોય છે? ઇલાસ્ટિક હોય છે. ફોર એક્ઝામ્પલ, લાઈફબોય સોપ, ડેટોલ સોપ એક્સેટ્રા, એટલે કે જો તમને માર્કેટમાં લાઈફબોયનો સાબુ ના મળે તો એની જગ્યાએ તમે ડેટોલનો સાબુ પણ યુઝ કરી શકો છો. સોપ્સ આર સબસ્ટિટ્યૂટ ટુ ઈચ અધર. ઓકે, એટલે અહીંયા આપણને કીધું છે કે જે સાબુ છે તે એકબીજાના શું હોય છે? સબસ્ટિટ્યૂટ ગણવામાં આવે છે. એના પછી કીધું છે ધ થિંગ્સ વિથ ધ અલ્ટરનેટિવ યુઝીસ, એવી વસ્તુઓ કે જેનામાં શું છે? ઘણા બધા જુદા જુદા વપરાશ પણ સમાયેલા છે. ધ થિંગ્સ વિથ ધ અલ્ટરનેટિવ યુઝીસ હેવ ઇલાસ્ટિક ડિમાન્ડ બિકોઝ ઇફ ધેર પ્રાઇઝિસ ઇન્ક્રીઝ, કારણ કે જો એમની કિંમતમાં વધારો થાય છે દેર યુઝ ઇઝ ટ્રાન્સફર ફ્રોમ લેસ ઇમ્પોર્ટન્ટ ટુ મોર ઇમ્પોર્ટન્ટ, ત્યારે એમનો યુઝ શું થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે ઓછા મહત્ત્વથી વધુ મહત્ત્વવાળી વસ્તુઓ તરફ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ પાવર ચાર્જિસ ગોઝ અપ, જો હવે વીજળીની દરોમાં વધારો થાય છે તો પીપલ મે સ્ટોપ ઓર કટ ડાઉન ધ પાવર કન્ઝપ્શન ઓફ ધ ફેન, તો માણસો શું કરશે? પોતાના ઘરની અંદર જે પંખા છે, એસી છે, એને ઓછું ચલાવવાનો પ્રયત્ન કરશે. કેમ? કારણ કે રીઝન શું છે કે વીજળીના દરોમાં વધારો થયેલો છે. જો વીજળીના દરોમાં વધારો ના થયો હોય અને એની જગ્યાએ ઘટાડો થયેલો હોય તો વ્યક્તિ એના વપરાશમાં શું કરી નાખતો હતો? વધારો કરી શકતો હતો. પણ અહીંયા થયું છે શું? એની કિંમતમાં વધારો થયેલો છે, એટલા માટે જે તે વ્યક્તિ શું કરશે? પોતાના ઘરની અંદર જે એસી છે, પંખા છે, એને ઓછું ચલાવવાનો પ્રયત્ન કરશે. ઓકે, એના પછી છે ઇસેન્શિયલ સર્વિસીસ, એટલે ઉપર આપણે જોયું હતું તે ઇસેન્શિયલ પ્રોડક્ટ હતા, હવે છે શું? ઇસેન્શિયલ સર્વિસીસ, એટલે કે જરૂરિયાતની સેવાઓ. મેડિસિન સર્વિસ, લીગલ એડવાઇસીસ એક્સેટ્રા આર ઓફન ઇસેન્શિયલ, એટલે કે દવાની સેવાઓ. પછી આપણને કીધું છે લીગલ એડવાઇસીસ, એટલે કે કોઈ કોર્ટ કચેરીના મામલા છે, તો આ બધા કેવી ગણવામાં આવે છે? ઇસેન્શિયલ ગણવામાં આવે છે. એન્ડ ધેર ડિમાન્ડ ઇઝ યુઝ્યુઅલી ઇનઇલાસ્ટિક, અને એમની ડિમાન્ડ કેવી હોય છે? ઇનઇલાસ્ટિક હોય છે. બિકોઝ સચ સર્વિસીસ આર નેસેસરી, કારણ કે આવા પ્રકારની સર્વિસીસ કેવી હોય છે? નેસેસરી હોય છે, જરૂરી હોય છે. એના પછી પોસ્ટપોનમેન્ટ ઓફ પરચેસ. પોસ્ટપોનમેન્ટ, હવે પોસ્ટપોન શબ્દ તમે પહેલાં પણ જાણી ગયેલા હશો. પોસ્ટપોન એટલે કે કોઈ વસ્તુને શું કરી નાખવી? ભવિષ્ય ઉપર નાખી દેવી. ઓકે, એટલે સપોઝ તમારે કોઈક વસ્તુ લેવાની છે પરંતુ અત્યારે તમારી જોડે બજેટ નથી, તો તમે શું કરો છો? એને ભવિષ્યમાં લેવા માટે વિચારો છો અને અત્યારે હાલમાં એના માટે શું કરશો? પૈસા ભેગા કરો છો. તેને શું કહેવામાં આવશે? પોસ્ટપોનમેન્ટ ઓફ પરચેસ. ધ ગુડ્સ હુઝ પરચેસ કેન બી પોસ્ટપોન, એવા વસ્તુઓ, સાધનો કે જેમની ખરીદી શું કરી શકવામાં આવે છે? પોસ્ટપોન કરી શકવામાં આવે છે અથવા તો ડિલે કરી શકવામાં આવે છે. હેવ ડિમાન્ડ ઇલાસ્ટિસિટી, એટલે કે એમની ડિમાન્ડ કેવી હોય છે? ઇલાસ્ટિસિટી હોય છે. પીપલ મે વેઇટ ઓર પોસ્ટપોન ઇફ ધ પ્રાઇસ ઓફ ધ સર્ટેન ગુડ્સ ગોઝ અપ, એટલે એવા સમયે ગ્રાહક શું કરે છે? જો આવી પ્રકારની વસ્તુઓ જે માર્કેટમાં લેવા જઈ રહ્યો છે એની કિંમતમાં વધારો થશે તો ગ્રાહક પ્રયત્ન કરશે કે અત્યારે રહેવા દઈએ, ભવિષ્યમાં જ્યારે એની કિંમતમાં ઘટાડો થશે ત્યારે આપણે તે પ્રકારની વસ્તુઓ પરચેસ કરીશું. ઓકે, એના પછી આપ્યું છે આપણને કોમ્પ્લિમેન્ટરી કમોડિટીઝ. કોમ્પ્લિમેન્ટરી તમે ખાવાનું ખાધું હશે એવી રીતે કોમ્પ્લિમેન્ટરી કમોડિટીઝ પણ આવે છે. યુઝ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હેવ ડિમાન્ડ ઇલાસ્ટિક, જે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય છે એ કેવી હોય છે? ડિમાન્ડ ઇલાસ્ટિક હોય છે. ટુ મેક સચ ગુડ્સ, આવા પ્રકારની વસ્તુ બનાવવા માટે મોર દેન વન થિંગ ઇઝ રિક્વાયર, એક કરતાં વધારે પડતી વસ્તુની જરૂરિયાત હોય છે. ઇફ ધ પ્રાઇસ ઓફ ધ કમોડિટી ગોઝ ડાઉન, જો એ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, ધ ગુડ્સ મેડ બાય ધ યુઝ ઓફ ધીસ થિંગ હેવ નોટ હાયર ઇન્ક્રીઝ, તો એવા પ્રકારની વસ્તુઓ દ્વારા જે વસ્તુ બનતી હોય છે એની કિંમતમાં વધારો થતો નથી. ફોર એક્ઝામ્પલ, ટુ મેક ટી, એટલે કે ચા બનાવવા માટે ટી પાવડર, સુગર એન્ડ મિલ્ક એક્સેટ્રા આર રિક્વાયર્ડ. પછી કીધું છે ધ પ્રાઇસ ઓફ ગુડ, એટલે કે વસ્તુની કિંમત જનરલી
ઇફ ધ પ્રાઇસ ઓફ ધ કમોડિટી ઇઝ વેરી હાઈ, કોઈ વસ્તુની કિંમત કેવી છે, ઊંચી છે. ધ ડિમાન્ડ ઇઝ ઇનઇલાસ્ટિક, તો એમની ડિમાન્ડ કેવી હશે, ઇનઇલાસ્ટિક હશે. વેન ધ પ્રાઇસ ઓફ કમોડિટી ઇઝ લો, અને જ્યારે કોઈ વસ્તુની પ્રાઇસ કેવી હશે, કમોડિટીની લો હશે, ત્યારે ડિમાન્ડ કેવી થઈ જશે, ઇલાસ્ટિક થઈ જશે. એવી જ રીતે કસ્ટમરી રિક્વાયરમેન્ટ, હવે જે ગ્રાહક છે એમની જરૂરિયાતો. એઝ હ્યુમન બિંગ્સ આર સોશિયલ એનિમલ, માણસો શું છે, માણસો એટલે કે જે પણ ધરતી ઉપર રહેનાર મનુષ્ય જાતિના લોકો છે તે બધા કેવા છે, સામાજિક પ્રાણી છે. ધ ડિમાન્ડ ઓફ કસ્ટમરી રિક્વાયરમેન્ટ ઇઝ ઇનઇલાસ્ટિક, અને કસ્ટમરી રિક્વાયરમેન્ટ કેવી હોય છે, ઇનઇલાસ્ટિક હોય છે. ફોર એક્ઝામ્પલ, ટોબેકો, સિગરેટ, સ્નફ, વાઇન, ડ્રગ્સ એડિક્ટ એક્સેટ્રા. ઇવન ઇફ ધેર પ્રાઇસ ચેન્જીસ ધેર ઇઝ નોટ મચ ચેન્જ ઇન ધ ડિમાન્ડ, એટલે કે જે તમાકુ છે, સિગરેટ છે, પછી ગાંજો છે અથવા તો ડ્રગ્સ છે, આ બધી વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો વધારો કેમ ન થઈ જાય, પરંતુ કોઈ લોકોને એ વસ્તુ લેવાની લત લાગી જાય તો ગમે તેટલી વસ્તુ મોંઘી હોય ને તો પણ તે વ્યક્તિ તે વસ્તુ લેવાનો પ્રયત્ન કરે છે. ઓકે, એના પછી આપણને આપેલું છે એલિમેન્ટ ઓફ ટાઈમ. ડ્યુરેબિલિટી ઓફ ગુડ્સ, એટલે કે જે વસ્તુ છે એ ડ્યુરેબલ છે કે નહીં. ડ્યુરેબલ સેલ વિશે તમે સાંભળ્યું હશે. ડ્યુરેબલ એટલે કે લાંબો સમય ચાલે તેવું. સ્કૂટર, ટીવી એક્સેટ્રા આર ડ્યુરેબલ ગુડ્સ એન્ડ દે સેટિસ્ફાય ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ પીપલ, અને એના દ્વારા લોકોની જે જરૂરિયાત છે તે લાંબો સમય સુધી જળવાઈ રહે છે, ફોર અ લોંગ ટાઈમ. સો ઇફ ધ પ્રાઇસ ઓફ ધ ગુડ્સ ડિક્રીઝ, તો એવા સમયે જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, ટીલ ઓલ્ડ થિંગ આર નોટ યુઝ, જ્યાં સુધી એ જૂની વસ્તુ વાપરતો નથી. ડિમાન્ડ ડઝ નોટ ઇન્ક્રીઝ, તો ડિમાન્ડમાં કોઈ પણ જાતનો વધારો થતો નથી. ઓકે, પછી છે હેબિટ, એટલે કે આદત. ઇન શોર્ટ ટાઈમ, ટૂંકા ગાળા માટે, પીપલ ડુ નોટ ચેન્જ ધેર હેબિટ, ટૂંકા ગાળામાં કોઈ પણ વ્યક્તિ પોતાની આદતો બદલી શકતો નથી. ઓર દે ડુ નોટ ચેન્જ ધેર સ્ટ્રક્ચર ઓફ ધેર કન્ઝપ્શન, અને પોતાના વપરાશમાં પણ જલ્દી એ લોકો બદલાવ લાવી શકતા નથી. ઇન ધ લોંગ રન, લાંબા સમયગાળા પછી હેબિટ કેન બી ચેન્જ, લાંબા સમય પછી તમે હેબિટમાં શું કરી શકો છો, ચેન્જીસ લાવી શકો છો. સો ફોર શોર્ટ પીરિયડ માટે, ટૂંકા ગાળા માટે, ડિમાન્ડ ઇઝ ઇનઇલાસ્ટિક, ડિમાન્ડ કેવી હોય છે, ઇનઇલાસ્ટિક હોય છે. અને ફોર લોંગ પીરિયડ, અને લાંબા સમયગાળા માટે, ધ ડિમાન્ડ ઇઝ ઇલાસ્ટિક, ડિમાન્ડ કેવી થઈ જાય છે, ઇલાસ્ટિક થઈ જાય છે. ઓકે, એના પછી છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તમારું જીવન ધોરણ. ઇન ધ શોર્ટ ટાઈમ, ટૂંકા ગાળા માટે, પર્સન ટ્રાય ટુ મેન્ટેન હિઝ સ્ટાન્ડર્ડ ઓફ ધ લિવિંગ વિદાઉટ રિડ્યુસિંગ હિઝ ડિમાન્ડ બાય રિડ્યુસિંગ ધ સેવિંગ ઓર યુઝિંગ હિઝ સેવિંગ, એટલે કે ટૂંકા ગાળા માટે જે વ્યક્તિ છે એ પોતાના જે રિક્વાયરમેન્ટ છે, પોતાનું જીવન ધોરણ છે, એમાં કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવા માગતો નથી, ડિમાન્ડમાં કોઈપણ જાતનો ઘટાડો કરવા માગતો નથી, અથવા એની સેવિંગ્સમાં પણ ઘટાડો કરવા માગતો નથી. ધેરફોર અ શોર્ટ પીરિયડ ડિમાન્ડ ઇઝ ઇનઇલાસ્ટિક, ટૂંકા ગાળા માટે એની ડિમાન્ડ કેવી હોય છે, ઇનઇલાસ્ટિક હોય છે. પછી છે અઝમ્પશન્સ રિગાર્ડિંગ ફ્યુચર, એટલે કે ભવિષ્ય માટેની ધારણાઓ. ઇફ પ્રાઇઝિસ ઓફ ધ ગુડ્સ હેવ reduced for the short time, but if there is still possibility of decrease in the near future, demand become inelastic, એટલે કોઈ વસ્તુની કિંમતમાં ઘટાડો થયેલો છે પરંતુ તમને હજુ પણ આશા છે કે નજીકના સમયમાં હજુ એ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાનો છે, ત્યારે એ વસ્તુની ડિમાન્ડમાં શું થઈ જાય છે, ઇનઇલાસ્ટિક થઈ જાય છે. બટ ઇન ધ લોંગ પીરિયડ, પરંતુ લાંબા ગાળે, ડિમાન્ડ બીકમ ઇલાસ્ટિક, પરંતુ લાંબા ગાળાની ડિમાન્ડ કેવી થઈ જશે, ઇલાસ્ટિક થઈ જશે. ઓકે, પછી છે ટેકનિકલ ડિફિકલ્ટી એન્ડ કમોડિટી વિથ ધ કમ્બાઇન્ડ ડિમાન્ડ. ટેકનિકલ ડિફિકલ્ટી કીધી છે, અને એવી કમોડિટી છે કે જેની અંદર ડિમાન્ડ કેવી છે, કમ્બાઇન્ડ છે. ઇફ ધ થિંગ્સ હેઝ અ જોઈન્ટ ડિમાન્ડ ઓર ઇફ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ચેન્જ ફોર ધ ટેકનિકલ રીઝન, અને એમાં શું નહીં થઈ શકતું, ટેકનિકલ રીઝનના કારણે કોઈ ચેન્જ નહીં થઈ શકતો, તો ધ ડિમાન્ડ ઇન અ શોર્ટ ટાઈમ બીકમ ઇનઇલાસ્ટિક, ત્યારે ડિમાન્ડ શું થઈ જશે, શોર્ટ ટાઈમ માટે ઇનઇલાસ્ટિક થયેલી આપણને જોવા મળશે. એના પછી કીધું છે ડિસ્કવરી ઓફ સબસ્ટિટ્યૂટ ગુડ, એટલે કે જે સબસ્ટિટ્યૂટ આપણે આગળ ભણી ગયા છીએ એ જ સબસ્ટિટ્યૂટ, એટલે કે વધારાનું, એની જો શોધખોળ કરવામાં આવે તો. ઇફ ધ પ્રાઇઝ ઓફ અ કમોડિટી ગોઝ અપ, કોઈ વસ્તુની કિંમતમાં વધારો થાય છે, બટ ટીલ સબસ્ટિટ્યૂટ ઇઝ નોટ ડિસ્કવર, જ્યાં સુધી એનો સબસ્ટિટ્યૂટ ગોતવામાં આવતો નથી, ઇટ્સ ડિમાન્ડ ડઝ નોટ ડિક્રીઝ, ત્યાં સુધી એની ડિમાન્ડમાં કોઈ પણ જાતનો ઘટાડો થતો નથી. ધેરફોર ફોર ધ શોર્ટ પીરિયડ ઇટ્સ ડિમાન્ડ ઇઝ ઇનઇલાસ્ટિક, ટૂંકા ગાળા માટેની ડિમાન્ડ કેવી હોય છે, ઇનઇલાસ્ટિક હોય છે. બટ ઇન ધ લોંગ રન ઇટ્સ સબસ્ટિટ્યૂટ કેન બી યુઝ, એના પછી તમે લાંબા ગાળા પછી શું કરી શકો છો, એના સબસ્ટિટ્યૂટને પણ વાપરી શકો છો. ઓકે,
એના પછી આપણને કીધું છે એલિમેન્ટ ઓફ ઇન્કમ. મારા ખ્યાલથી લાસ્ટ પોઈન્ટ છે આ. આઈ નો ઇટ ઇઝ વેરી લેન્ધી ક્વેશ્ચન. તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો મને ક્વેશ્ચન કરી શકો છો, તમે નીચે કમેન્ટ પણ કરી શકો છો. એના પહેલાં આપણે જોઈ લઈએ અહીંયા એલિમેન્ટ ઓફ ઇન્કમ શું કહે છે. The element of income also affect elasticity of demand. Generally, સામાન્ય રીતે the commodity of the rich people is demand inelastic. જે પૈસાવાળા લોકો હોય છે એમની ડિમાન્ડ કેવી હોય છે? ઇનએલાસ્ટિક હોય છે. Because the change in the price do not affect the demand. કારણ કે એમના માટે વસ્તુની કિંમતમાં વધારો થવો કે ઘટાડો થવો એ વધારે પડતું અસર કરતું નથી. ઓકે, કારણ કે એમની જોડે વધારે પડતા પૈસા હોય છે, એ લોકો વસ્તુ લેવા માટે પૈસા અફોર્ડ કરી શકે છે. ઓકે, વેરી પુઅર પીપલ આર અનેબલ ટુ બાય ફૂડ. પરંતુ જે વધારે ગરીબ લોકો છે તે લોકો વસ્તુઓ ખરીદી શકતા નથી. જેમ કે અહીંયા આપણને કીધું છે કે બાય ફૂડ એન્ડ સો ફોર ધેમ ઇવન ધ ઇસેન્શિયલ કમોડિટીઝ લાઇક ફૂડ ગ્રેન્સ ઇન ઇલાસ્ટિક. એટલા માટે અહીંયા કીધું છે કે એમના માટે જે અનાજ લેવાની વસ્તુ છે એ પણ કેવી હોય છે? ડિમાન્ડ ઇનએલાસ્ટિક હોય છે. ઓકે, સો દેટ્સ ઇટ. આઈ નો વેરી લોંગ ક્વેશ્ચન, બહુ લાંબો ક્વેશ્ચન છે, ઓલમોસ્ટ 35 મિનિટ. આ તો મેં તમને ફટાફટ ભણાવ્યું છે એટલા માટે 35 મિનિટ થઈ છે. બાકી જો શાંતિથી ભણાવીએ તો ઓલમોસ્ટ 1 અવરનો આ લેક્ચર આના પાછળ થઈ શકે છે. તો પણ સ્ટીલ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરી તો તમે મને કમેન્ટ કરીને એના વિશે વિસ્તૃતમાં વાતચીત કરી શકો છો. આપણે એના પર ચર્ચા પણ કરી શકીએ છીએ. ફોર એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ એન્ડ ક્વેરી તમે મને મેલ કરી શકો છો on sankalplearn@gmail.com and you can also WhatsApp me on 8780505433. કમેન્ટ કરજો. કોઈ પણ ડાઉટ હોય તો પૂછવા માટે અચકાતા નહીં. આઈ હોપ તમને સમજ આવ્યો હશે. જેટલા પણ એમના ટાઈપ્સ છે એના વિશે ખાસ ખ્યાલ આપજો. અને જે એમાં ભૂલો હતી, મેં તમને વિડીયો જ્યારે ચાલતો હતો ત્યારે પણ કીધું છે કે એ અમુક જગ્યાએ ઓ લખાયેલું દેખાય છે, તે એકચ્યુઅલમાં ઓ નથી, એ ક્યુ છે. ઓકે, સો ખાસ ધ્યાન આપજો ત્યાં. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન બાય બાય, ટેક કેર.